રાજકોટમાં હોટેલ કે રેસ્ટોરન્ટમાં સીલ હટાવવા તોડબાજીનો હોટેલ સંચાલક મેહુલ કોડિયાનો આરોપ। 1 પણ રૂપિયો ન લીધાનો આરએમસીના પૂર્વ કર્મચારી અમીષાબેન વૈદનો દાવો। વડોદરાના બોટકાંડમાં હાઈકોર્ટના આદેશ બાદ સરકારમાં જબરદસ્ત દોડધામ। આઈએએસ વિનોદ રાવ અને એચએસ પટેલ વિરુદ્ધ કેવી કાર્યવાહી શક્ય તેને લઈ બાબુ લોબીમાં ખૌફ। ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં ભારે વરસાદથી પૂર। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીલીભીતના પૂર પ્રભાવિત વિસ્તારનું કર્યું હવાઈ નિરીક્ષણ। उत्तराखंडના ચમોલીમાં ભયાનક ભૂસ્ખલનના લાઈવ વીડિયો આવ્યા સામે। બદ્રીનાથ હાઈવે પર પાતાલ ગંગા પાસે રસ્તો બંધ।